કલ્યાણ કરતા છે। ચરણથી શોભી રહેલી સુંદર મજાની આપે વરમાળાઓ ધારણ કરેલી છે। સુંદર મજાના પીળા પીતાંબર ધારણ કરેલા છે। ચતુર્ભુજ શંખ ચક્ર ગદા અને પદ્મ પ્રભુ આપે ધારણ કરેલા છે। મસ્તક પર સુંદર મજાનો મુગટ ધારણ કર્યો છે। હે નારાયણ, એવું કોઈ સર્વશ્રેષ્ઠ વ્રત આપો જે મનુષ્ય લોકમાં જે પણ કોઈ મનુષ્ય કરે તે મનુષ્યના જીવનમાં રહેલા ક્લેશ દૂર થાય, એમના અનેક દુઃખો દૂર થાય। જ્યારે જ્યારે માણસના બધા દુઃખો દૂર થશે ત્યારે દરેક મનુષ્ય જીવ તમારું ચોક્કસ પૂજન અને અર્ચન કરશે। ત્યારે નારદજી નું આ વાક્ય સાંભળી ભગવાન નારાયણ કહે છે કે કલિકાલની અંદર સર્વશ્રેષ્ઠ જે સ્વર્ગ લોકમાં પણ દુર્લભ છે એવું સુંદર મજાનું હું વ્રત તમને આપી રહ્યો છું। એ સત્યનારાયણ ભગવાનનું વ્રત રહેલું છે। આદિનારાયણ કહેતા આ સૃષ્ટિનું જેને પાલન પોષણ કરવાની ભગવાન નારાયણ જવાબદારી લીધેલી છે એવા નારાયણ સત્યદેવનું આ વ્રત છે। નારદજી કહે છે, પ્રભુ આ વ્રત ક્યારે કરવું જોઈએ એ પણ અમને જણાવજો। ત્યારે ભગવાને કહ્યું કે આ તો મારું વ્રત છે, મારી આ પૂજા છે, સત્યનારાયણ ભગવાનની આ વ્રત છે। તો આ વ્રત કરવા માટે તિથિ વાર નક્ષત્ર યોગ કરણ કંઈ જોવાની જરૂર નથી। ભાવે ભક્તિ સદા નિરાણમ, ભાવથી મારી આ કરેલી પૂજા નું કલ્યાણ કરતા છે। ચરણથી શોભી રહેલી સુંદર મજાની આપે વરમાળાઓ ધારણ કરેલી છે। સુંદર મજાના પીળા પીતાંબર ધારણ કરેલા છે। ચતુર્ભુજ શંખ ચક્ર ગદા અને પદ્મ પ્રભુ આપે ધારણ કરેલા છે। મસ્તક પર સુંદર મજાનો મુગટ ધારણ કર્યો છે। હે નારાયણ, એવું કોઈ સર્વશ્રેષ્ઠ વ્રત આપો જે મનુષ્ય લોકમાં જે પણ કોઈ મનુષ્ય કરે તે મનુષ્યના જીવનમાં રહેલા ક્લેશ દૂર થાય, એમના અનેક દુઃખો દૂર થાય। જ્યારે જ્યારે માણસના બધા દુઃખો દૂર થશે ત્યારે દરેક મનુષ્ય જીવ તમારું ચોક્કસ પૂજન અને અર્ચન કરશે। ત્યારે નારદજી નું આ વાક્ય સાંભળી ભગવાન નારાયણ કહે છે કે કલિકાલની અંદર સર્વશ્રેષ્ઠ જે સ્વર્ગ લોકમાં પણ દુર્લભ છે એવું સુંદર મજાનું હું વ્રત તમને આપી રહ્યો છું। એ સત્યનારાયણ ભગવાનનું વ્રત રહેલું છે। આદિનારાયણ કહેતા આ સૃષ્ટિનું જેને પાલન પોષણ કરવાની ભગવાન નારાયણ જવાબદારી લીધેલી છે એવા નારાયણ સત્યદેવનું આ વ્રત છે। નારદજી કહે છે, પ્રભુ આ વ્રત ક્યારે કરવું જોઈએ એ પણ અમને જણાવજો। ત્યારે ભગવાને કહ્યું કે આ તો મારું વ્રત છે, મારી આ પૂજા છે, સત્યનારાયણ ભગવાનની આ વ્રત છે। તો આ વ્રત કરવા માટે તિથિ વાર નક્ષત્ર યોગ કરણ કંઈ જોવાની જરૂર નથી। ભાવે ભક્તિ સદા નિરાણમ, ભાવથી મારી આ કરેલી પૂજા